સુરેન્દ્રભાઈ વિશાલાવાળા એક સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે. હિન્દુસ્તાન એમના કણે કણમાં વસેલું છે. જ્યારે અમે મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે એવી ખબર પડી કે આ યુનિવર્સિટી આખું મ્યુઝિયમ લઈ જવા તૈયાર છે. અને ત્યારે એમના હૃદયની ભાવના એવી જોવા મળી કે આ હિન્દુસ્તાન છે અને વેચાય નહીં. ત્યારે એટલું બધું ગૌરવ થયું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ભગવાનના મહાન ભક્તો છે, ચિંતન કરનારા છે, ચિંતકો છે કે જેનાથી આપણે ગૌરવ લઈ શકીએ છીએ. સુરેન્દ્રભાઈના દિલમાં સત્સંગ પચ્યો છે, એમને સત્સંગને પચાયો છે. મોટા મોટા સાધુ સેવ્યા છે, આચાર્ય સેવ્યા છે અને દાસાનું દાસ થઈને સત્સંગની સેવા કરે છે. સાળંગપુરનું સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ હોય કે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ દાદાના આંગણે યજ્ઞશાળાનું નિર્માણ હોય, પૂરા દિલથી ખૂબ ઝીણવટપૂર્વક એમને એ સેવાઓ કરેલી છે. આપણે વિચાર કરીએ કે દેશ દુનિયામાં ભારતનું નામ આટલું બધું ગૌરવનું કેમ થઈ રહ્યું છે, ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને દેશના ખૂણે ખૂણે બેસેલા સુરેન્દ્રભાઈ પટેલ જેવા અનેક લોકોના દિલમાં દેશદાજ છે. દેશની ધર્મ અને સંસ્કૃતિને સાચવવાની નેમ છે. એના પરિણામે આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશ દુનિયામાં ભારત આજે ગૌરવાન્વિત બની રહ્યું છે.